ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આજે આપણે ચોથું પ્રકરણ વ્યવસ્થા તંત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ। આની અગાઉ જે પ્રકરણ હતું એ હતું આયોજન। આયોજન પછીનું સંચાલનનું બીજું કાર્ય જે છે એ વ્યવસ્થા તંત્ર છે। આયોજનની અંદર આપણે કાર્યો કયા કયા કરવાના એની યાદી તૈયાર કરેલી હોય અને એ યાદી પ્રમાણે કરવાના થતા જે કામ છે, કરવાની થતી જે પ્રવૃત્તિઓ છે એ આ વ્યવસ્થા તંત્રની રચના કરી અને કામની સોંપણી કરવાની હોય છે। તો પ્રકરણ આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ કે ભાઈ આયોજન દ્વારા એકમના જે ધ્યેયો છે એ સુનિશ્ચિત કરવામાં આવે છે। સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે। ફક્ત આયોજન કરી નાખવાથી કાંઈ થતું નથી। સારામાં સારું ગમે તેટલું આયોજન તમે કરેલું હોય તો કાંઈ સફળતા મળતી નથી, પણ એ આયોજન જે છે એનું અમલીકરણ કઈ રીતે થાય છે, એનો અમલ તમે કઈ રીતે કરાવો છો, એના ઉપર સફળતાનો આધાર છે। આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વ્યવસ્થા તંત્રીય અથવા તો વહીવટીય માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે, બરાબર। આયોજનનો અસરકારક અમલ થાય અને કામ જે છે એ અસરકારક રીતે થાય એટલા માટે જે માળખું તૈયાર કરવામાં આવે, જે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે। એક જ હેતુની પ્રાપ્તિ માટે, ધ્યેય સિદ્ધિ માટે એક કરતાં વધારે વ્યક્તિઓ જ્યારે કામ કરતા હોય ત્યારે વ્યવસ્થા તંત્ર જે છે એની આવશ્યકતા રહેલી છે। કોણ કોના હાથ નીચે કામ કરશે, બરાબર, એનું આખું માળખું તૈયાર કરવામાં આવે। કોણ કોને ઓર્ડર આપશે, કોણ કોને હુકમ આપશે, બરાબર, કોણે કોના હુકમનું પાલન કરવાનું છે, એના માટેની એક આખા માળખાની રચના કરવામાં આવે જે આ વ્યવસ્થા તંત્ર છે। એકમની ધ્યેય સિદ્ધિ વચ્ચે એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે, બરાબર। એકમની અંદર ધ્યેય સિદ્ધિ માટે જે કાર્ય કરવામાં આવે છે એ કાર્યની સફળતાનો આધાર જે છે એ કર્મચારીઓ ઉપર રહેલો છે કે કર્મચારીઓને કઈ રીતે કાર્યોની વહેંચણી કરવામાં આવે છે, કઈ રીતે એને સત્તાની વહેંચણી કરવામાં આવે છે, એના આધારે સફળતા જે છે એ આપણને મળતી હોય છે। સંચાલનની પ્રક્રિયાની અંદર જે હેતુઓ સુનિશ્ચિત થાય તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે, બરાબર। આયોજનની અંદર જે કાંઈ પણ ધ્યેય નક્કી કરવામાં આવે, જે કાંઈ પણ કાર્યો નક્કી કરવામાં આવે એ સુવ્યવસ્થિત રીતે થાય, બરાબર, એટલા માટે વ્યવસ્થા તંત્ર જે છે એની રચના કરવામાં આવે છે। અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે। સંચાલન જે છે એ શું છે? મગજ છે કે ભાઈ કઈ રીતે કાર્યો કરવા, કોની પાસેથી કાર્યો કરાવવા અને કોની પાસેથી કઈ રીતે કામ લેવું એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે, એટલે એને મગજ સાથે સરખાવવામાં આવ્યું છે। આયોજન જે છે એ પ્રાણ છે। આયોજન વગર, પ્રવૃત્તિઓ નક્કી કર્યા વગર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી શકાય નહીં, બરાબર। અને વ્યવસ્થા તંત્ર જે છે એ શું છે? શરીર છે। શરીર એટલે કે આખું આપણું જે શરીરનું માળખું છે એ હવે એની અંદર શરીરના જે અલગ અલગ અંગો છે એ અલગ અલગ પ્રકારના કાર્યો કરતા હોય, એવી જ રીતે વ્યવસ્થા તંત્રીય માળખાની અંદર અલગ અલગ કર્મચારીઓ જે છે એને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે। એનો અર્થ સામાન્ય શબ્દોમાં કહીએ
તો સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્ર કોને કહેવાય? એક સરખા ધ્યેયની પ્રાપ્તિ માટે, એક સરખા ધ્યેય સિદ્ધ કરવા માટે જે પ્રવૃત્તિ કરતી અલગ અલગ વ્યક્તિઓ જે છે એની વચ્ચે સત્તા અને વહેંચણી છે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું જે છે એને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. આપણા એકમની અંદર કે આપણા ધંધાની અંદર અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ કર્મચારીઓ કાર્યરત હોય છે. એને તમે અલગ અલગ કામની સોંપણી કરેલી હોય, જે કાર્ય જેને આપ્યું હોય એ પ્રમાણે એને સત્તા અને જવાબદારી પણ સોંપવામાં આવે છે. સત્તા અને જવાબદારી સોંપ્યા વગર કોઈ પણ પ્રકારનું કાર્ય જે છે એ પૂર્ણ થઈ શકતું નથી, એ સિદ્ધ થઈ શકે નહીં. તો આવા પ્રકારની જે માળખાની રચના કરવામાં આવે, કોણ કયું કાર્ય કરશે, બરોબર, આવું જે એક માળખું તૈયાર કરવામાં આવે એને વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા આપેલી છે. અલગ અલગ જે કહેવાય કે ભાઈ લેખકો છે અથવા તો અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ છે એના દ્વારા વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા આપવામાં આવી છે. એમાં પહેલું છે ચેસ્ટર આઈ બર્નાર્ડ. ચેસ્ટર આઈ બર્નાર્ડ જે છે એ જણાવે છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. બરાબર, 2 અથવા તો તેનાથી વધારે વ્યક્તિઓના સહકારથી જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. 2 કરતાં વધારે વ્યક્તિ હોય તો જ માળખાની રચના કરવાની જરૂર પડે. 1 કે 2 વ્યક્તિ હોય તો કંઈ માળખાની રચના કરવાની જરૂર પડે નહીં. એટલે 2 કે તેથી વધારે વ્યક્તિઓ જે છે એના સહકારથી જે પ્રવૃત્તિઓ કરવામાં આવે અથવા તેની પ્રવૃત્તિઓ થતી હોય એને શું કહેવાય? વ્યવસ્થાતંત્ર. બીજી વ્યાખ્યા છે લુઈસ એલન. લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થાતંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો માપવાની પ્રક્રિયા છે. બરોબર, એક બીજી વ્યાખ્યા આપેલી છે કે ભાઈ વ્યવસ્થાતંત્ર જે છે એ શું છે? એ એક પ્રકારની પ્રક્રિયા છે. નિશ્ચિત કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે લોકો વધારેમાં વધારે અસરકારક રીતે કામ કરી શકે એટલા માટે આપણે એને કાર્યની સ્પષ્ટતા કરવી જોઈએ કે એણે કયું કાર્ય કરવાનું છે. બરોબર, એનું વર્ગીકરણ, ભાગ પાડી નાખવાના કામના, કોને કયું કાર્ય કરવાનું છે અને એ રીતે એને ભાગ પાડી નાખવામાં આવે એટલે કે વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની. જેને જે કામ સોંપ્યું હોય એ કામ પૂરું કરવાની એની જવાબદારી હોય અને એની પાસે એ કામને લગતી સત્તા પણ આપવામાં આવેલી હોય. અને પરસ્પર સંબંધો સ્થાપવાની જે પ્રક્રિયા છે, એકબીજા વિભાગો છે, એકબીજા કર્મચારીઓ છે એના વચ્ચે સંબંધો સ્થાપવાની જે પ્રક્રિયા છે એને વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એનો ખ્યાલ. સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોવું અનિવાર્ય છે. આપણે સંચાલન જે છે, બરાબર, એને અસરકારક બનાવવું હોય, આપણા ધંધાનો વહીવટ અસરકારક બનાવવો હોય તો એના માટે વ્યવસ્થાતંત્ર જે છે એ અતિ આવશ્યક છે. સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થાતંત્રમાંથી ઉદ્ભવે છે. સંચાલનની અંદર મોટા ભાગની જે કાંઈ પણ મુશ્કેલીઓ ઉદ્ભવે, જે કાંઈ પણ પ્રશ્નો ઉદ્ભવે એના પાછળનું મુખ્ય કારણ શું હોય કે ભાઈ વ્યવસ્થાતંત્ર. જો વ્યવસ્થાતંત્રની ગોઠવણી, વ્યવસ્થાતંત્રની રચના યોગ્ય રીતે કરવામાં ન આવી હોય તો સંચાલનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે, અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ આવે તો આપણે જે નક્કી કરેલા ધ્યેયો છે એ આપણને ધ્યેય જે છે એ પ્રાપ્ત થઈ શકતા નથી. તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થાતંત્ર હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત
કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે। એટલા માટે જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર જો હોય ને તો આપણી પાસે રહેલા સાધનોનો આપણે ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ છીએ, સમય, શક્તિ અને નાણાં જે છે એની બચત પણ કરી શકાય છે અને આપણા ધંધાની જે વિસંગતતાઓ જે છે એ આપણે દૂર કરી શકીએ છીએ। ત્યાર પછી વ્યવસ્થા તંત્રનો ખ્યાલ જે છે એ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે। સમૂહ એટલે કે બે કરતાં વધારે વ્યક્તિઓ જ્યાં કામ કરતી હોય એ સમૂહ, બરાબર। જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક બનાવવા માટે અથવા તો એને પાર પાડવા માટેનું માળખું જે છે એ વ્યવસ્થા તંત્ર છે। એક કરતાં વધારે વ્યક્તિઓ જ્યાં કામ કરતી હોય એ કામને અસરકારક રીતે, સારામાં સારી રીતે પાર પાડવા માટે જે માળખું તૈયાર કરવામાં આવે છે એ શું છે? વ્યવસ્થા તંત્ર। તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે। વ્યવસ્થા તંત્રનું બીજું નામ છે પ્રબંધ, બરાબર, કે ભાઈ આ કામ જે છે એના માટેનો પ્રબંધ જે છે એ આના માટે કરેલો છે, એટલે કે આ વ્યક્તિ જે છે આ કાર્ય કરશે। વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે, બરોબર। વ્યવસ્થા તંત્રમાં શું કરવામાં આવે? એક સરખા હેતુઓની પ્રાપ્તિ માટે, એક સરખા ધ્યેયોની પ્રાપ્તિ માટે જે લોકો એકત્રિત થયા છે અથવા તો જે લોકોને આપણે એકત્રિત કર્યા છે એને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી એ બધા વચ્ચે સંબંધ જે છે એ પ્રસ્થાપિત કરવાનું કાર્ય જે છે એ શું છે? એ વ્યવસ્થા તંત્ર છે। જે માટે માનવીનું શરીર એ એક ઉત્તમ ઉદાહરણ છે। માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા અંગો એકબીજા સાથે સંકલિત હોય છે। એટલા માટે જ વ્યવસ્થા તંત્ર જે છે એને માનવ શરીર સાથે સરખાવવામાં આવ્યું છે। જેવી રીતે આપણા શરીરની અંદર અલગ અલગ અંગો જે છે એના કાર્યો અલગ અલગ છે, એમ છતાં પણ એ બધા એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે સંકલિત થયેલા હોય છે। આંખનું કાર્ય જેવી રીતે જોવાનું છે, હાથનું કાર્ય જે છે અલગ અલગ કાર્યો કરવાનું છે, કાનનું કામ સાંભળવાનું છે, મગજનું કામ જેમ વિચારવાનું છે, એવી રીતે વ્યવસ્થા તંત્રની અંદર જે અલગ અલગ કર્મચારીઓ છે, જે અલગ અલગ વિભાગના વિભાગીય વડાઓ છે, એનું કાર્ય પણ અલગ અલગ હોય છે। કાર્ય અલગ હોવા છતાં પણ એ બધા જે છે એકબીજા સાથે સંકળાયેલા અને જોડાયેલા હોય છે। લાક્ષણિકતાઓ, વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ આપણે જોઈએ, જેમાં પહેલું ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, બરાબર। હવે સંચાલનનું કોઈ પણ કાર્ય હોય ને એ હંમેશા ધ્યેયલક્ષી જ હોય। આપણે ધ્યેય પ્રાપ્ત કરવા માટે નક્કી કરેલા ઉદ્દેશો જે છે એ પ્રાપ્ત કરવા માટે જ આપણે કાર્યો કરતા હોય, તેના માટે જ આપણે વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય। તો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે। એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે। આપણા ધંધાની અંદર નક્કી કરેલા જે ઉદ્દેશો છે, નક્કી કરેલા જે ધ્યેયો છે, એની પ્રાપ્તિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે। એ ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે। અલગ અલગ વિભાગના ધ્યેયો જે છે એ પણ અલગ અલગ હોય છે। આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે। જેવી રીતે વિભાગના અલગ અલગ હેતુઓ હોય એવી રીતે દરેક કર્મચારીના વ્યક્તિગત પોતાના પણ અલગ અલગ હેતુઓ હોય છે। આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે। તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે એમ કહી શકાય। અલગ અલગ વિભાગના અલગ અલગ હેતુઓ
અને અલગ અલગ કર્મચારીના વ્યક્તિગત હેતુઓ જે છે ને એનું રૈખિક સંકલન કરતું જે માળખું છે એ વ્યવસ્થા તંત્ર છે. એટલા માટે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. આપણા ધંધાના જે કાંઈ પણ ધ્યેયો હોય એ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ, આપણે ધ્યેય સિદ્ધિ હાંસલ કરી શકીએ અને એની સાથે સાથે દરેક કર્મચારીના વ્યક્તિગત ધ્યેયો હોય એ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ વ્યવસ્થા તંત્રની રચના દ્વારા. એટલા માટે એને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. આયોજન પર આધારિત. હવે વ્યવસ્થાતંત્રીય માળખું જે છે એ આયોજન ઉપર આધારિત હોય કે ભાઈ આયોજનની અંદર સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના થાય છે. આયોજનની અંદર અમુક કાર્યો જે છે એ સુનિશ્ચિત કરવામાં આવે, અમુક પ્રવૃત્તિઓ જે છે એ નક્કી કરવામાં આવે અને એના આધારે આની રચના થતી હોય છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં આયોજન થવું અનિવાર્ય છે. વ્યવસ્થા તંત્રની રચના તમે કરો એના પહેલાં આયોજન કરી લેવું જરૂરી છે. કેમ? તો કે આયોજનની અંદર આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ જે હોય ને એ પ્રવૃત્તિઓની યાદી તૈયાર કરેલી હોય. હવે યાદી જે તૈયાર કરેલી છે એને આપણે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે, અલગ અલગ વિભાગો વચ્ચે એની વહેંચણી કરશું. આગળ જતાં વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયા આવશે એની અંદર આપણે વિસ્તૃત રીતે એની સમજૂતી મેળવશું કે ભાઈ કઈ રીતે આયોજન ઉપર આધારિત છે, કઈ રીતે કામ જે છે, સત્તા છે, જવાબદારી છે એની વહેંચણી કરવામાં આવે છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે એકમના માળખાનું ઘડતર થાય છે. બરોબર? ભવિષ્યની અંદર આપણે કઈ યોજના અમલમાં મૂકવાની છે એના આધારે એકમના માળખાનું ઘડતર થતું હોય. તેથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર જે છે એ આયોજન પર આધારિત છે. એટલા માટે આપણે કહી શકીએ કે વ્યવસ્થા તંત્ર જે છે એ આયોજન ઉપર આધારિત છે. સત્તા અને ફરજોની સોંપણી. વ્યવસ્થા તંત્રના આધારે સત્તા અને ફરજો, સત્તા અને જવાબદારી જે છે એની સોંપણી કરવામાં આવે છે. કઈ રીતે? તો કે ભાઈ ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. ધંધાની અંદર જે અલગ અલગ કર્મચારીઓ છે, અલગ અલગ વ્યક્તિઓ જે છે એને પોતાની આવડત, પોતાની લાયકાત, પોતાનો અનુભવ, બરોબર, એના આધારે અલગ અલગ કામ, અલગ અલગ પ્રવૃત્તિઓની સોંપણી કરવામાં આવે છે. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. એ ઉપરાંત એને એની સત્તા કેવા પ્રકારની છે એની પણ માહિતી આપવામાં આવે છે. જેવા પ્રકારનું એનું કામ, એ કામના આધારે એને સત્તા સોંપવામાં આવતી હોય છે. બરોબર? પણ માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. એટલા માટે સત્તા જે છે એ અને વ્યક્તિઓ જે છે એ બેયની વચ્ચે, સત્તા અને વ્યક્તિઓની વચ્ચે સત્તા ફરજના સંબંધો જે છે એ પ્રસ્થાપિત કરતું માળખું જે છે એ વ્યવસ્થાતંત્રીય માળખું છે. હવે આની પછીનો જે ભાગ છે, બરોબર, લાક્ષણિકતાઓ આની પછીની છે, એ પછીના લેક્ચરની અંદર આપણે શીખશું.